ક્યારેક અરીસા સામે ઊભા રહીને કે રાત્રે છત પર સૂતા સૂતા વિચાર્યું છે તમારા મગજમાં ચાલતું એ વાવાઝોડું, તમારી એ અધૂરી લાગણીઓ, શું એ બસ ખાવીપો છે? ના, ભૂલ ના કરતા. તમે જે વિચારો છો ને એનો એક પણ અંશ નકામો નથી જતો. આ યુનિવર્સ કોઈ ખાલી ડબ્બો નથી, એક મેગ્નેટિક રેકોર્ડર છે. એ તમારા હોઠોનું ફફડાટ નહીં પણ તમારા આત્માનું કંપન સાંભળે છે. જરા વિચારો, જો હું તમને કહું કે તમારી અને આ બ્રહ્માંડ વચ્ચે એક સિક્રેટ કોડ છે, એક એવી ભાષા જેમાં કોઈ શબ્દો નથી, કોઈ વ્યાકરણ નથી, બસ એનર્જી છે. અને જે દિવસે તમે આ કોડ ક્રેક કરી લીધો, જે દિવસે તમે એ ફ્રીક્વન્સી પકડી લીધી, ત્યારે તમારી એ ખ્વાહિશ પણ પૂરી થશે જે તમે ડરના માર્યા તમારી ડાયરીમાં પણ લખી નથી. ચાલો હું તમને એક સાચી વાર્તા દ્વારા વધુ સારી રીતે સમજાવું. એક વખત એક સામાન્ય છોકરો હતો, બિલકુલ એવરેજ, કંઈ ખાસ નહીં. દરરોજ વિચારતો, કાશ મારું જીવન પણ બદલાઈ જાય, કાશ કંઈક મોટું થાય. એ યુનિવર્સ પાસે કંઈ માંગતો નહોતો, બસ મનમાં જ વિઝ્યુઅલાઇઝ કરતો, ઇમેજિન કરતો, ફીલ કરતો. અને એક દિવસ એક નાનકડી ઓપોર્ચ્યુનિટી મળી. એક દોસ્તે વિડીયો બનાવવાનું કહ્યું. એને લાગ્યું કે શું ફરક પડવાનો છે, પણ એ જ એક વિડીયોએ એનું આખું જીવન બદલી નાખ્યું. આજે એ છોકરો લાખો લોકોને ઇન્સ્પાયર કરે છે. અને જ્યારે એની પાસે પૂછવામાં આવ્યું કે તે શું કર્યું, તો એણે કહ્યું કે મેં તો યુનિવર્સને ફક્ત ભરોસાનો એક સિગ્નલ મોકલ્યો હતો, બાકી બધું એણે જ કરી દીધું. તું વિચારે છે કે તારી પ્રાર્થના અધૂરી રહી ગઈ. યુનિવર્સ કહે છે મેં તો પૂરી તૈયારી કરી રાખી છે, બસ તને પોતાના પર વિશ્વાસ નહોતો. તો આજથી તમારી વિચારસરણી ફક્ત વિચારસરણી નહીં રહે, તમારો વિશ્વાસ ફક્ત આશા નહીં રહે. કારણ કે આ પૂરી સમરીમાં તમે જાણશો કે યુનિવર્સની એ સિક્રેટ લેંગ્વેજ શું છે, જેનાથી તમે બોલ્યા વગર પણ પોતાનું જીવન ફરી ડિઝાઇન કરી શકો છો. દોસ્તો, ક્યારે તમારી સાથે એવું થયું છે કે તમે કંઈક વિચાર્યું કે માંગ્યું અને થોડી જ પળોમાં એ વસ્તુ દેખાઈ ગઈ કે મળી ગઈ? જો હા, તો એ જ યુનિવર્સની પાવર છે. તેથી હમણાં જ કોમેન્ટમાં લખો, યુનિવર્સ ઇઝ ગ્રેટ. જો તમે પોતાની અંદરની એનર્જીને જગાડવા તૈયાર છો, તો આ સમરીનો એક એક શબ્દ તમને બદલી નાખશે. નમસ્કાર દોસ્તો, તમે બધાનું આપનું પુસ્તક પરિચય ચેનલ પર ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. દોસ્તો, આ ઓડિયો બુક નોર્મલ ઓડિયો બુક નથી. આમાં તમને એવી વાતો જાણવા મળશે જે તમને બીજું કોઈ નહીં કહી શકે. દોસ્તો, પાછલી યુનિવર્સવાળી વિડીયો પર તમે ખૂબ સારો સપોર્ટ બતાવ્યો. એ વિડીયોને 2000થી વધુ લોકોએ જોયું અને સાચે જ તમારા બધાનો એટલો બધો પ્રેમ મળ્યો કે મને ખૂબ ખુશી થઈ. જો તમે એકવાર આ વિડીયોને અંત સુધી સાંભળી લો, તો હું તમને વચન આપું છું, તમારા કરતાં વધુ નસીબદાર વ્યક્તિ આ દુનિયામાં કોઈ નહીં હોય. આમાં કુલ 7 લેસન છે અને દરેક લેસન ખૂબ જ મહત્વનું છે. તેથી આશા રાખું છું કે તમે લોકો અંત સુધી આ ઓડિયો બુક જરૂર સાંભળશો. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો, તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. ચાલો તમારું કિંમતી સમય બગાડ્યા વગર લેસન 1 પર આવીએ. લેસન 1. યુનિવર્સની ક્લોક માનવીની ક્લોકથી અલગ હોય છે. ક્યારે લાગ્યું છે કે તમે ખૂબ મહેનત કરો છો, પૂરી જાન લગાવો છો, પણ રિઝલ્ટ નથી આવતું? લાગે છે કે યુનિવર્સ તમારી મહેનતને ઇગ્નોર કરે છે. પણ શાયદ એટલે નહીં કે યુનિવર્સ તમને ડિનાય કરે છે, પરંતુ એટલા માટે કે એનું ક્લોક તમારી ઘડી સાથે મેચ નથી કરતું. આપણને તો ફાસ્ટ રિઝલ્ટની આદત છે. આપણી દુનિયા સ્ટોપ વોચવાળી છે, પણ યુનિવર્સની દુનિયા કંપાસવાળી છે. ત્યાં ડિરેક્શન મહત્વની છે, ડેસ્ટિનેશન નહીં. ત્યાં ટાઈમિંગ ડિવાઇન હોય છે, ડેડલાઇન નહીં. આપણે પૂછીએ છીએ ક્યારે મળશે, અને યુનિવર્સ કહે છે જ્યારે તું તૈયાર થઈશ ત્યારે. બાળપણમાં એક વાર્તા સાંભળી હતી. એક ખેડૂતે છોડવા આવ્યો અને બીજા જ દિવસથી એની જડો ખેંચીને મોટો કરવાની કોશિશ કરવા લાગ્યો. હકીકત એ હતી કે છોડ ઉખડી ગયો. યુનિવર્સ પણ એ જ કહે છે કે તું તારું કામ કર, હું મારો ટાઈમ લઈશ. કારણ કે દરેક વસ્તુ પોતાના સમયે જ ખીલે છે, જ્યારે મોસમ પરફેક્ટ હોય. સાયન્ટિફિક વાત કરીએ તો પ્રકૃતિમાં કંઈ જ જલ્દીથી નથી થતું. એક બાળકને જન્મ લેતા 9 મહિના લાગે છે. એક બીજને વૃક્ષ બનવામાં વર્ષો લાગે છે. પણ માણસ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ઈચ્છે છે. જેમ 2 મિનિટની મેગી, એમ 2 દિવસમાં સફળતા. જ્યારે કોસ્મોસનો એલ્ગોરિધમ અલગ છે. ત્યાં પેશન્સ એક જરૂરિયાત છે. એક શાયરી યાદ આવે છે, वो देगा जरूर पर जब सच्चा वक्त आएगा. યુનિવર્સ વચન નથી આપતું, પણ જ્યારે આપે છે તો વિચાર કરતાંય વધુ આપે છે. હવે ન્યુરોસાયન્સની વાત કરીએ. જ્યારે આપણે સતત ચિંતા કરીએ છીએ કે ક્યારે મળશે, તો આપણો બ્રેન
કોર્ટિસોલ હાર્મોન રિલીઝ કરે છે, જે તમારી એનર્જીને બ્લોક કરી દે છે. એટલે વધુ ચિંતા, ઓછી એનર્જી, અને યુનિવર્સ પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે આપવું શું. તેથી જ્યારે તમે રિલેક્સ થાઓ અને ટ્રસ્ટ રાખો, ત્યારે જ યુનિવર્સ જવાબ આપવાનું શરૂ કરે છે. એક મજેદાર ચુટકુલો છે. એક માણસ મંદિરે જઈને ભગવાનને કહે છે, હે ભગવાન, મારા લગ્ન ક્યારે થશે? ભગવાન કહે, બેટા, હું પણ વિચારું છું, પહેલાં તું મેચ્યોર થા. ઠીક એ જ હાલ યુનિવર્સનો છે. એ વિચારે છે તું હજી તૈયાર નથી. તને આપી દીધું તો તું સંભાળી પણ નહીં શકે. સફળતા, રિલેશનશિપ, પૈસા કે કોઈ પણ મેનિફેસ્ટેશન, બધું યુનિવર્સના સ્ટોરેજમાં છે. પણ ડિલિવરી ત્યારે થાય છે જ્યારે તમારી ફ્રીક્વન્સી એ બ્લેસિંગ સાથે મેચ થાય. અને મેચ થવામાં થોડો સમય લાગે છે. એક કડવી સચ્ચાઈ પણ છે. ક્યારેક જે વસ્તુ માટે આપણે રડીએ છીએ એ આપણને જોઈતી જ નથી હોતી. આપણને તો ફક્ત કંટ્રોલ જોઈએ છે. પણ યુનિવર્સ આપણને એ આપે છે જે આપણા ગ્રોથ માટે જરૂરી છે, નહીં કે ફક્ત થોડી ખુશી માટે. જો તમે પોતાના જીવનના પેટર્ન જોશો તો સમજાશે કે જે વસ્તુ ડિલે થઈ એ જ સૌથી વધુ સુખ લાવી. કારણ કે યુનિવર્સ જલ્દી નથી કરતું, એ પરફેક્ટ ટાઈમિંગ પર જ કાર્ય કરે છે. તો આગલી વખતે જ્યારે ફ્રસ્ટ્રેટ થાઓ તો યાદ રાખજો, તમારી ઘડીમાં 12 વાગી શકે છે, પણ યુનિવર્સની ઘડીમાં જ્યારે 12 વાગશે ત્યારે જ ચમત્કાર થશે. લેસન 2, ડિલે એટલે ડિનાયલ નહીં. ક્યારે લાગ્યું કે જે વસ્તુ તમે માંગી હતી એ મળી જ નહીં? અથવા જ્યારે બધું સાચું લાગતું હતું ત્યારે જ બધું ઉલટું થઈ ગયું? દિલ કહે છે, કદાચ આ મારાથી થવાનું જ નહોતું. પણ યુનિવર્સ ધીમેથી કહે છે, ડિલે ઇઝ નોટ ડિનાયલ. રૂકાવટ નહીં, ફક્ત પરફેક્ટ મોમેન્ટની રાહત છે. વિચારો, જો દરેક વસ્તુ તમને એ જ ક્ષણે મળી જાય જ્યારે તમે માંગો, તો શું તમે એની કદર કરશો? એક બાળક જો આજે જ ગાડી ચલાવે તો શું એ જીવતો રહેશે? યુનિવર્સ તમને વસ્તુઓ ત્યારે આપે છે જ્યારે તમે એને સંભાળી શકો એટલા સક્ષમ બનો છો. મોડું થઈ શકે છે, પણ ઇનકાર નહીં. એક સાચી વાર્તા સાંભળો. એક છોકરી હતી જે એક મોટી કંપનીમાં વારંવાર ઇન્ટરવ્યૂ આપતી હતી અને દર વખતે રિજેક્ટ થતી હતી. એ લગભગ હાર માની ચૂકી હતી. પણ 2 વર્ષ પછી એ જ કંપનીએ એને એવો રોલ ઓફર કર્યું જે પહેલાં કોઈને મળ્યું ન હતું. એની મહેનત અને કન્સિસ્ટન્સી જોઈને એમણે એના માટે સ્પેશિયલ પોઝિશન બનાવી. એને ત્યારે સમજાયું, ડિલે વોઝન્ટ રિજેક્શન, ઇટ વોઝ પ્રિપરેશન. સાયન્સ પણ એ જ કહે છે, આપણો સબકોન્શિયસ માઇન્ડ અને યુનિવર્સ હંમેશા સિંકમાં હોય છે. પણ જ્યારે આપણે વારંવાર કેમ નથી મળતું વિચારીએ છીએ ત્યારે રેઝિસ્ટન્સ ઊભું કરીએ છીએ. જ્યારે આપણે વિચારીએ આ મારા માટે રસ્તો બનાવી રહ્યું છે, ત્યારે આપણે એલાવ કરીએ છીએ અને એનર્જી ફ્રીલી ફ્લો થવા લાગે છે. ટ્રસ્ટ એ યુનિવર્સનું વાઈફાઈ છે. એક જૂની કહેવત છે, ભગવાન દેર કરતા હૈ, અંધેર નહીં. પણ આપણે માણસો દર વખતે ડરી જઈએ છીએ કે દેરી એટલે ના પાડી દીધી, જ્યારે સત્ય એ છે કે યુનિવર્સ નોટ યેટ કહી રહ્યું હોય છે, નેવર નહીં. એક ચુટકુલો પણ સાંભળી લો. માણસ મંદિરે જઈને કહે છે, ભગવાન મને કરોડપતિ બનાવો. ભગવાન કહે, બન જા, મેં તને ના તો નથી કર્યું. માણસ કહે, તો આપ કેમ નથી આપતા? ભગવાન કહે, બેટા, તારા હાથમાં હજી પણ 10 રૂપિયાના સપના છે. એટલે આપણી વિચારસરણી નાની હોય છે અને યુનિવર્સનો પ્લાન ખૂબ મોટો. જો પાછળ વાળીને જોશો તો દેખાશે કે જે વસ્તુ થોડી દેરથી મળી એ જ સૌથી સારી મળી. જે સમયસર ન આવી એ પછી બ્લેસિંગ બનીને આવી, અને જે કદી ન મળી એ સારું જ થયું. કારણ કે આજે તમે જે છો એ ત્યારે ન હોત. તો જ્યારે લાઈફમાં કંઈ પણ ડિલે થાય, યાદ રાખજો, તમે યુનિવર્સ પાસે માંગ્યું છે, એમેઝોન પાસે નહીં. અહીં ડિલિવરી ડિવાઇન હોય છે, એક્સપ્રેસ નહીં. લેસન 3, તમારી એનર્જીની મેચિંગ જરૂરી છે. ક્યારે લાગ્યું કે તમે ખૂબ સ્ટ્રોંગલી કંઈક માંગ્યું, રોજ એફર્મેશન્સ બોલ્યા, વિઝ્યુઅલાઇઝેશન કર્યું, ફરી પણ એ વસ્તુ તમારી જીવનમાં ના આવી? એનો જવાબ એક જ શબ્દમાં છે, મિસમેચ. યુનિવર્સ તમને એ જ આપે છે જે તમે છો, નહીં કે જે તમે ફક્ત ઈચ્છો છો. એક છોકરી હતી જે સાચા પ્રેમની શોધમાં હતી. એ રોજ કહેતી કે યુનિવર્સ, મને સાચો પ્રેમ જોઈએ. પણ અંદરથી એ પોતાને કદી લવેબલ નહીં માનતી. એને લાગતું કે એ ખૂબ સારી દેખાતી નથી, કે કોઈ એને છોડી દેશે. એની એનર્જી ફીર કહેતી હતી કે હું પ્રેમની લાયક નથી. અને યુનિવર્સ તો ફક્ત એનર્જીના વાઇબ્રેશન વાંચે છે, શબ્દો નહીં. તેથી એનું મેનિફેસ્ટેશન કદી પૂરું ન થયું, કારણ કે એની ઇન્ટરનલ ફ્રીક્વન્સી અને ઈચ્છા મેળ નહોતી ખાતી. સાયન્સ પણ એ જ કહે છે. ક્વોન્ટમ ફિઝિક્સમાં લો ઓફ વાઇબ્રેશન મુજબ દરેક ઇમોશનની પોતાની ફ્રીક્વન્સી હોય છે. લવ, ગ્રેટિટ્યુડ, જોય હાઈ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરે છે. ફિયર, ગિલ્ટ, ડાઉટ લો ફ્રીક્વન્સી પર. જો તમે જે માંગો છો એની સાથે તમારી એનર્જી વાઇબ્રેટ ના કરે તો મેનિફેસ્ટેશન શક્ય નથી. એક શાયરી યાદ આવે છે, તેરી પ્રાર્થનાઓ में असर तब आएगा जब तू खुद को उस काबिल बनाएगा. યુનિવર્સને કોઈ જલ્દી નથી.
એને ફરક નથી પડતો કે તમે સવારે ઉઠીને કેટલી વાર હું અમીર છું બોલો છો. જો અંદર ડર બેઠો હોય કે પૈસા મારી પાસે કદી ટકતા નથી, તો મિસમેચ છે. અને મિસમેચ એટલે મેનિફેસ્ટેશનમાં દેરી. એક મજેદાર સરખામણી સમજો. જેમ FM રેડિયો, જો તમે 98.3 સાંભળવું હોય અને ટ્યુન 98.8 પર હોય, તો એન્ટેના કેટલું પણ ફેરવો, ગીત સાફ નહીં આવે. એ જ રીતે યુનિવર્સની ફ્રીક્વન્સી ત્યારે જ સાફ થાય છે જ્યારે તમારું ઇનર સ્ટેશન સાચું ટ્યુન થયેલું હોય. અને એ જ કારણ છે કે કેટલાક લોકો વગર માંગે પણ બધું મેળવી લે છે, કારણ કે એમની એનર્જી અલાઇન હોય છે. વોન્ટિંગ કરતાં બીકમિંગ વધુ મહત્વનું છે. જ્યારે તમે વ્યક્તિ બની જાઓ જે વસ્તુને ડિઝર્વ કરે છે, ત્યારે યુનિવર્સ પોતે જ તમારો ઓર્ડર ડિસ્પેચ કરી દે છે. તેથી આગલી વખતે જ્યારે કંઈક માંગો તો પોતાની જાતને પૂછો, શું હું સાચી જ એ ફ્રીક્વન્સી પર છું? મારી વિચારસરણી, મારી ફિલિંગ્સ, મારું વર્તન એ ડિઝાયરની લાયક છે? કારણ કે યુનિવર્સ સાંભળે છે, પણ ફક્ત એનર્જીની ભાષામાં. લેસન 4, ડિવાઇન સિન્ક્રોનિસિટી. ક્યારેક જીવનમાં એક અજીબ કોઇન્સિડન્સ થાય છે. તમે કોઈના વિશે વિચારો છો અને એનો ફોન આવી જાય. કોઈ સમસ્યાનો ઉકેલ શોધો છો અને કોઈ અજાણ્યાની વાતમાં જવાબ મળી જાય. તમે વિચારો કે શું આ ફક્ત ઇત્તેફાક હતો? ના, આ હતું ડિવાઇન સિન્ક્રોનિસિટી. જ્યારે બ્રહ્માંડ પોતે તમને સંકેત આપે છે. પણ દુઃખની વાત એ છે કે આપણે એટલા બધા વ્યસ્ત, ઉલઝનમાં અને બહારની દુનિયામાં ખોવાયેલા રહીએ છીએ કે એ સાઇન્સને ઓળખી શકતા નથી. યુનિવર્સ ચીકતું નથી, એ ધીમેથી ફુસફુસાટ કરે છે. અને એ ફુસફુસાટ એન્જલ નંબર્સ, રિપીટેડ સિમ્બલ્સ, ડ્રીમ્સ, ગીતો, અજાણ્યા કે અચાનક આવેલી કોઈ બુક દ્વારા આવે છે. પણ આપણે એને માત્ર કોઇન્સિડન્સ માનીને ઇગ્નોર કરી દઈએ છીએ. એક વખત એક છોકરાએ જોબ માટે ખૂબ પ્રાર્થના કરી. દરેક જગ્યાએ રિજેક્શન મળ્યું. એક દિવસ બસમાં બેઠો હતો, સામેના માણસની ટી-શર્ટ પર લખ્યું હતું ક્રિએટ યોર ઓન પાથ. એણે એને ઇગ્નોર કરી દીધું. પછી એક દિવસ યુટ્યુબ પર રેન્ડમ સજેસ્ટ આવ્યું, પોતાનું બિઝનેસ શરૂ કરો. પછી કોઈ દોસ્તે મજાકમાં કહ્યું, તું પોતાનું કંઈક શા માટે નથી કરતો? આટલા બધા સંકેત, પણ એ સમજી શક્યો નહીં. 2 વર્ષ પછી જ્યારે એણે ખરેખર સ્ટાર્ટઅપ શરૂ કર્યું, ત્યારે એણે પોતે જ કહ્યું, સાયન્સ તો ત્યારથી જ આવતા હતા, હું જ આંધળો હતો. સાયન્સ એને કહે છે રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ, એટલે RAS. એ તમારા મગજનું એ ફિલ્ટર છે જે એ જ વસ્તુઓ પર ધ્યાન દોરે છે જેની સાથે તમે અંદરથી અલાઇન હોવ છો. એટલે યુનિવર્સનું સિગ્નલ ત્યારે જ દેખાય જ્યારે તમે અંદરથી ઓપન અને અવેર હો. એક જૂની કહેવત છે, જેને જોવું હોય છે તે અંધારામાં પણ જોઈ લે છે, અને જેમની આંખો બંધ હોય તેમના માટે સૂર્ય પણ અંધાર છે. યુનિવર્સના સાયન્સ દરેકને મળે છે, પણ ડીકોડ એ જ કરી શકે જે સાંભળવા માંગે છે. સિન્ક્રોનિસિટી કદી લાઉડ નથી હોતી. એ કવિતા જેવી હોય છે જેને મહેસૂસ કરવામાં આવે છે. દર વખતે જ્યારે લાગે આ તો ખૂબ અજીબ થયું, ત્યારે થોભો, વિચારો, ઓબ્ઝર્વ કરો, કારણ કે યુનિવર્સ કદાચ એ જ ક્ષણે તમને જવાબ આપી રહ્યું હોય. એક મજેદાર વાત, જે દિવસે તમે ડિવાઇન સાયન્સને સિરિયસલી લેવા વાગશો, તમારું જીવન કોઈ રહસ્યમય મૂવી જેવું લાગવા માંડશે, જ્યાં દરેક સીનનો અર્થ હશે, દરેક ડાયલોગ એક ક્લુ હશે, અને એ દિવસે તમને ખ્યાલ આવશે કે તમે કદી એકલા નહોતા. યુનિવર્સ તો શરૂઆતથી જ સાથે હતું, ફક્ત તમે એની ભાષા સમજી શકતા નહોતા. દોસ્તો, જો તમે આ ઓડિયો બુકને અહીંયા સુધી સાંભળી રહ્યા છો, તો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે હજી સુધી આ ઓડિયોને લાઇક નથી કર્યું, તો બધાને વિનંતી છે કે લાઇક કરી દેજો અને પુસ્તક પરિચય ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી ઓડિયો બુક્સ તમારા સુધી પહોંચતી રહે. લેસન 5, બ્રેકડાઉન્સ બિફોર બ્રેક થ્રુ. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તમે કંઈક મોટું હાંસિલ કરવા માંગો છો, ત્યારે એની થોડી પહેલાં જ બધું બરબાદ થવા લાગે છે? રિલેશનશિપ તૂટે છે, જોબ છીનવાઈ જાય છે, હેલ્થ ખરાબ થઈ જાય છે, મનમાં એક અજીબ ગૂંચવણ ઊભી થાય છે. લાગે છે કે યુનિવર્સ પોતે જ તમને નીચે પછાડી રહ્યું છે. પણ એ જ એક ક્ષણ હોય છે જ્યાં બ્રેકડાઉન બ્રેક થ્રુનો દરવાજો ખોલે છે. દરેક કોકૂન તૂટે એ પહેલાં તિતલી અંદર ગૂંગળામણ ફીલ કરે છે. દરેક વોલ્કેનો ફાટે એ પહેલાં ઘણા સમયથી અંદરથી ગરમ થતો રહે છે. અને માણસ પણ પોતાના સૌથી મોટા ટ્રાન્સફોર્મેશન પહેલાં અંદરથી તૂટે છે. સાયન્ટિફિક રિસર્ચ કહે છે કે જ્યારે માણસ ઇન્ટેન્સ ઇમોશનલ પેઇનમાંથી પસાર થાય છે, ત્યારે એનું મગજ રીવાયરિંગ પ્રોસેસમાંથી પસાર થાય છે. એટલે જૂની વિચારસરણી, માન્યતાઓ, વર્તનના પેટર્ન તૂટે છે, જેથી નવું બનવાની જગ્યા મળે. એક વખત એક છોકરી પોતાની ડ્રીમ જોબમાં ગઈ. થોડા મહિનામાં જ એને લાગવા લાગ્યું કે એ સફોકેટ થઈ રહી છે. બોસ ટોક્સિક હતો, ટીમે સપોર્ટ ના કર્યો અને એને ડિપ્રેશન થવા લાગ્યું. એ વિચારતી હતી કે યુનિવર્સે એની સાથે ખોટું કર્યું. પણ એ જ ડિપ્રેશનના દ્વારમાં એણે મેડિટેશન શરૂ કર્યું,
સેલ્ફ હેલ્પ બુક્સ વાંચવા લાગી. આજે એ એક સફળ લાઈફ કોચ છે. એ કહે છે, જો હું એ જોબમાં ના તૂટતી તો કદી પોતાને શોધી ના શકત. બ્રેકડાઉન એ યુનિવર્સનો વેકઅપ કોલ છે. જે રસ્તો તે પસંદ કર્યો છે એ તારો નથી. થોભ, વિચાર, ફરી પસંદ કર. જૂના વર્ઝનને ખત્મ કર્યા વગર નવું વર્ઝન લોન્ચ ના થઈ શકે. ક્યારેક બ્રહ્માંડ તમારી આસપાસની દિવાલો એટલે જ તોડે છે કે તમે ઉડતા શીખો. એક કહેવત છે, જો ધરતી ના ફાટે તો બીજ કદી અંકુર ના બને. એ જ રીતે જો આપણે થોડા ના તૂટીએ તો આપણને પોતાની અંદર છુપાયેલ પાંખની ખબર કેવી રીતે પડે? બ્રેકડાઉન્સ દુઃખદાયક હોય છે, પણ વ્યર્થ નથી હોતા. દરેક આંસુ નવી સ્પષ્ટતાની શરૂઆત છે. દરેક ખોવાયેલો રસ્તો કોઈ નવી દિશાનો સંકેત છે. તો જ્યારે આગલી વખતે જીવન બખડ લાગે તો ગભરાશો નહીં. શાયદ એ બખડ નહીં, એ યુનિવર્સની પ્લાનિંગ છે. તમારી સૌથી મોટી ઉડાન પહેલાની શાંતિ. લેસન 6. પેશન્સ ઇઝ પાવર બટ એક્ટિવ વેઇટિંગ. આજની દુનિયાએ આપણને શીખવ્યું છે કે ફાસ્ટ એટલે સ્માર્ટ અને સ્લો એટલે વીક. પણ યુનિવર્સની ડિક્શનરીમાં એ ઉલટું છે. બ્રહ્માંડ કદી જલ્દીમાં નથી હોતું, પણ કદી દેર પણ નથી કરતું. એ જ એનો એક્ટિવેટિંગ રૂલ છે. જ્યાં તમે શાંત રહો છો પણ અંદરથી સતત ગ્રો પણ કરો છો. પેશન્સ એ ખાલી બેસી રહેવું નથી. પેશન્સનો અર્થ છે, હું જે મારી પાસે હમણાં છે એને સુધારી રહ્યો છું, જેથી જ્યારે યુનિવર્સ મારું સ્વપ્ન મોકલે ત્યારે હું એને સંભાળી શકું. સાયન્સ કહે છે કે જ્યારે આપણે પેશન્સ સાથે પોતાના ગોલ તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણી નર્વસ સિસ્ટમ વધુ બેલેન્સ્ડ રહે છે. ડોપામાઇન ધીમે ધીમે રિલીઝ થાય છે, જેથી આપણે ડિસ્ટ્રેક્ટેડ નહીં પણ ફોકસ્ડ રહીએ છીએ. એક જૂની વાર્તા છે. એક ખેડૂત દરરોજ સૂર્ય ઉગતા પહેલા ઉઠતો, ખેતર પાણી આપતો, બીજ વાવતો, પણ અઠવાડિયા સુધી કોઈ અંકુર ના નીકળ્યો. લોકો હસવા લાગ્યા કે કંઈ નહીં ઉગે, બધું બરબાદ થઈ ગયું. પણ ખેડૂતે કહ્યું, હું રાહ જોઈ રહ્યો નથી, હું નર્ચર કરી રહ્યો છું. થોડા દિવસો પછી ધરતીમાંથી એક મજબૂત છોડ નીકળ્યો, જે બાકીના બધા કરતાં ઊંચો ગયો, કારણ કે એણે પેશન્સ સાથે પ્રિપરેશન કરી હતી. રાહ જોતી વખતે ફક્ત રાહ ના જોવી, મન સાફ કરવું, વિચારો મજબૂત કરવા, સ્કિલ્સને શાર્પ કરવી, જેથી જ્યારે સમય આવે ત્યારે તમે તૈયાર હોવ. એક ચુટકુલો સાંભળો. એક વખત માણસ ભગવાનને કહે, ભગવાન મને 1 કરોડ જોઈએ. ભગવાન કહે, બેટા 1 વર્ષ આપ, યુનિવર્સથી અપ્રૂવ કરાવી દો. માણસ કહે, ચાલો છોડો, 1 લાખ જ આપી દો. ભગવાન કહે, બેટા પેશન્સ કો શીખી લે, નહીં તો 1 રૂપિયો પણ નહીં મળે. સત્ય એ છે કે આપણે બધા મેનિફેસ્ટો કરવા માંગીએ છીએ, પણ પોતાને એ ઈચ્છાને લાયક બનાવવા માટે સમય આપતા નથી. યુનિવર્સ તમને એ જ આપે છે જે તમે સંભાળી શકો. તેથી વેઇટિંગનો અર્થ સ્લીપિંગ નહીં, બલકે ઇનર અલાઇનમેન્ટ છે. પેશન્સ એ શક્તિ છે જે કોઈ પણ સ્વપ્નને હકીકત બનાવી શકે છે, પણ ફક્ત ત્યારે જ્યારે એમાં ઇન્ટેન્શનલ એક્શન છુપાયેલી હોય. 7મું લેસન. જ્યારે તમે છોડી દો છો ત્યારે યુનિવર્સ પકડી લે છે. ક્યારેક જીવનમાં સૌથી મોટો ચમત્કાર ત્યારે થાય છે જ્યારે આપણે બધું જ છોડી દઈએ છીએ. નહીં હાર માનવી, પણ ભરોસા સાથે સરેન્ડર કરવું. યુનિવર્સ સૌથી મજબૂત રીતે ત્યારે જ કામ કરે છે જ્યારે તમે કંટ્રોલ છોડી દો છો. કંટ્રોલ એ સૌથી મોટો ભ્રમ છે. સાયન્સ પણ એ જ કહે છે કે જ્યારે માણસ વારંવાર કોઈ આઉટકમને ફોર્સ કરે છે ત્યારે એનો સ્ટ્રેસ લેવલ વધે છે, કોર્ટિસોલ હોર્મોન એને ચિંતાગ્રસ્ત બનાવે છે. જ્યારે એ લેટ ગો કરે છે ત્યારે શરીર રિલેક્સ થાય છે અને મગજ સ્પષ્ટતાથી કામ કરે છે. એક છોકરી હતી જે 3 વર્ષથી એક ડ્રીમ જોબની પાછળ દોડતી હતી. CV મોકલ્યા, ઇન્ટરવ્યૂ આપ્યા, વારંવાર રિજેક્ટ થઈ. એક દિવસ થાકીને કહ્યું, બસ હવે નહીં, જે થવું હશે તે થશે. અને 15 દિવસ પછી એ જ કંપનીએ પોતે ફોન કરીને એને હાયર કરી લીધી, ઇન્ટરવ્યૂ વગર. કારણ કે એણે આખરે પુશ કરવાનું બંધ કર્યું અને ફ્લોને થવા દીધું. તો હવે જ્યારે તમે બ્રહ્માંડની રહસ્યમય ભાષા, એના સંકેતો, એની ટાઈમિંગ અને એની શક્તિને નજીકથી જાણી લીધી છે, તમારે એક વાત હંમેશા યાદ રાખવાની છે. યુનિવર્સ કોઈ બહારની વસ્તુ નથી, એ તમારી અંદરથી જ વહે છે. તમારી વિચારસરણી, તમારી એનર્જી, તમારો ફેથ જ એ બ્રહ્માંડને દિશા આપે છે. આ કોઈ જાદુ નથી, આ તમારી અવેરનેસ અને અલાઇનમેન્ટની તાકાત છે. હંમેશા દોડવાની જરૂર નથી હોતી, ક્યારેક થોભીને પોતાની ઇનર એનર્જીને ટ્યુન કરવી વધુ જરૂરી હોય છે.
જેમ રેડિયોને સાચી ફ્રીક્વન્સી પર સેટ કરો ત્યારે જ સ્પષ્ટ અવાજ આવે છે, એ જ રીતે બ્રહ્માંડ પણ ત્યારે જ સાંભળે છે જ્યારે તમારી ફ્રીક્વન્સી મેચ કરે છે. હોઈ શકે હજી તમારી વિશિષ્ટ પૂરી ના થઈ હોય, પણ એ ક્યાંય ખોવાઈ નથી ગઈ. યુનિવર્સ એને તૈયાર કરી રહ્યું છે તમારી ગ્રોથ સાથે મેચ કરવા માટે. તો હવે ઉઠો, પોતાની અંદરની અવાજ પર વિશ્વાસ કરો, યુનિવર્સ પર ફેથ રાખો, અને એ જરૂર કરશે જે તમે કદી વિચાર્યું પણ નહીં હોય. કારણ કે જ્યારે ઇરાદા સાચા હોય, એનર્જી સ્પષ્ટ હોય અને દિલમાં ભરોસો હોય, ત્યારે બ્રહ્માંડ પણ તમારી સાથે મિલાપ કરે છે. જો તમને બ્રહ્માંડ પર વિશ્વાસ છે તો હમણાં જ આંખો બંધ કરો અને વિચારો કે તમને શું જોઈએ. એ જ વસ્તુ કોમેન્ટમાં લખી દેજો અને હું વિશ્વાસ આપું છું કે તમને જરૂર મળશે. કારણ કે જે વસ્તુ થોડી મોડેથી મળે છે એમાં કંઈક ખાસ જરૂર હોય છે. તો મિત્રો, આ હતી આપણી આજની પુસ્તક સારાંશ. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. ત્યાં સુધી ખુશ રહેજો અને પોતાના પરિવારને હંમેશા ખુશ રાખજો. કંઈક એવું કરી બતાવો કે દુનિયા તમારા જેવું થવા માંગે. થેન્ક યુ સો મચ.